આ ભ્રષ્ટ ભાજપ સરકારને મારે પૂછવું છે કે ગઈકાલે રાતોરાત જેમ ચોર રાત્રે ચોરી કરે એ રીતે વંથલીના ઉબેન નદી પરના એ ચેક ડેમને તમે તોડી નાખો। ખેસ પહેરીને તમારી વાહ વાહ કરનારા 5 જણાને સાચવવા માટે 2000 ખેડૂતોને સરકાર તમારા કહેવાથી આ તંત્રની રહેમ રાહે રડવાનો વારો આવ્યો છે। જો કદાચ તંત્ર દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હોય તો એ હુકમ નોટિસ ક્યાં છે? એ ચેક ડેમ તોડવા માટેનું કંઈ પણ લીગલ પ્રોસેસ થઈ હોય તો એ ખેડૂત જોવા માંગે છે, જવાબ માંગે છે કે ચેક ડેમ તોડ્યો તો હવે ત્યાં શું કરવાના છો? જે પાણીનો સ્ટોક હતો, જે પાણીના સ્ટોકથી તર ઊંચા આવતા હતા અને ખેડૂતો માટે આનંદની વાત હતી, એ લૂંટારાઓ એ આનંદ, એ ખેડૂતનો નિર્દોષ આનંદ આ ભાજપ સરકારે એના મળતિયાઓએ 5 જણાના નફા માટે બગાડ્યો છે। અધિકારીઓને વિનંતી કરું છું કે આ જો રેત માફિયાઓ હોય, કોન્ટ્રાક્ટર હોય, એ તમામ જે આમાં સામેલ હોય તો એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારી સાથે જે આ કૂટનીતિ અપનાવવામાં આવી છે ત્યારે રાતોરાત જે ચેક ડેમને તોડવાનું કામ કર્યું છે એ તોડવાનું કામ એ નિંદનીય છે। જૂનાગઢના વંથલીની અંદર 2 ચેક ડેમો તોડી પડાતા એ વિવાદ થયો છે। વંથલીની ઉબેણ નદી પરના 2 ચેક ડેમ રાતોરાત તોડી પડાતા કોંગ્રેસ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ઘટનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સરકારી ખર્ચે બનેલા ચેક ડેમ તોડવામાં આવ્યો હોવાનો આરોપ। સ્થળની મુલાકાત બાદ કોંગ્રેસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી। જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો પણ આક્ષેપો ઉઠ્યા। ચેક ડેમ તોડવાથી સિંચાઈ અને પાણીની સમસ્યા ઊભી થવાની પણ ભીતિ સેવાય। ખેડૂતોના હિત વિરુદ્ધ કાર્યવાહી થઈ હોવાનો પણ વિરોધ પક્ષે દાવો કર્યો। સમગ્ર મામલે રાજકીય તણાવ અને આંદોલનની પણ ચેતવણી આપવામાં આવી। ત્યારે વંથલીની ઉબેણ નદી પર 2 ચેક ડેમ રાતોરાત તોડી પડાતા કોંગ્રેસ છે તે હવે મેદાને આવી છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અમિત ઠુમર ખુદ ત્યાં એ તપાસ માટે પણ પહોંચ્યા હતા। તો કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને એ ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કર્યો છે કે એવું તો શું થયું કે 2 ચેક ડેમ રાતોરાત તોડી પડાયા। હાલ એ ચોમાસું હવે બેસવાનું છે ને ચેક ડેમો તોડી પડાતા ખેડૂતોને સિંચાઈ માટેના પાણી માટે હવે વલખા મારવા પડશે તેવી સ્થિતિ ઊભી થશે। નહીતર તો આ ચેક ડેમોના લીધે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહેતું, પરંતુ મુખ્યમંત્રીને પત્ર લખતા અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકા અને સાથે સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અમિત ઠુમરે શું આક્ષેપો લગાવ્યા, આવો બંને કોંગ્રેસ નેતાઓને જ આપણે સાંભળીએ। ખેડૂતોની દુશ્મન આ ભ્રષ્ટ ભાજપ સરકારને મારે પૂછવું છે કે ગઈકાલે રાતોરાત જેમ ચોર રાત્રે ચોરી કરે એ રીતે વંથલીના ઉબેન નદી પરના એ ચેક ડેમને તમે તોડી નાખો। શા માટે? તમારા 5 માફિયાઓને તમારો ખેસ પહેરીને તમારી વાહ વાહ કરનારા 5 જણાને સાચવવા માટે 2000 ખેડૂતોને સરકાર તમારા કહેવાથી આ તંત્રની રહેમ રાહે રડવાનો વારો આવ્યો છે। વાવણીને હજી મહિનાની વાર છે, ખેડૂતોને પાણીની જરૂર છે। ચેક ડેમ અને પાણી એ ખેડૂતોનો જીવ છે, એ જીવ ઉપર તમે પ્રહાર કર્યો છે। અમે જાણીએ છીએ કે તમે ક્યાંક ને ક્યાંક કંપનીઓ, કોર્પોરેટરો અને માફિયાઓને સાચવવા માટે ગઈકાલે કે આજે ખેડૂતોનું નથી વિચાર્યું, પણ એક ખેડૂતના હૃદયનો અવાજ છે। અમે સરકાર તમને પૂછવા માંગીએ છીએ કે વંથલીની ઉબેન નદી ઉપર એ ચેક ડેમ રાતોરાત, હું રિપીટ કરું કે જેમ રાત્રે ચોર ચોરી કરે એ રીતે ભ્રષ્ટ ભાજપના કહેવાથી એ ચેક ડેમ તોડી નાખવામાં આવ્યો। અમે જાણીએ છીએ કે શા માટે? તમારા મળતિયાઓને લાભ માટે, તમારા ખનીજ ચોરોની રેતી સરળતાથી મળે એ માટે। ખેડૂતો રડે તો ભલે રડે, અમે જવાબ માંગીએ છીએ કે શા માટે? જો કદાચ તંત્ર દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હોય તો એ હુકમ નોટિસ ક્યાં છે?
એ ચેક ડેમ તોડવા માટેનું કંઈ પણ લીગલ પ્રોસેસ થઈ હોય તો એ ખેડૂત જોવા માંગે છે. તમે યાદ રાખો સરકાર કે ખેડૂત છે, ગામ છે, ખેતી છે તો જ રાષ્ટ્ર અને લોકશાહી છે. તમારી નફરત જે ખેડૂત પ્રત્યે, ગામ પ્રત્યે અને ખેતી પ્રત્યે છે અને હવે તમે ચેક ડેમ તોડો છો. અરે ઇતિહાસમાં ભાજપ સરકારે એક પણ મોટો ડેમ નથી બનાવ્યો. ક્યાંક ને ક્યાંક નાના મોટા ચેક ડેમો છે એ તોડવા નીકળ્યા છો તમે. ખેડૂતોને રડાવો છો. ખેડૂતોને પાણી આપવાને બદલે તમારા 5 જણાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે 2,000 ખેડૂતોને પાણી વગર હવાતિયા મારવા પડે તમારા પાપને કારણે. આ નહીં ચલાવી લેવામાં આવે. જવાબ માંગે છે કે ચેક ડેમ તોડ્યો તો હવે ત્યાં શું કરવાના છો? જે પાણીનો સ્ટોક હતો, જે પાણીના સ્ટોકથી તર ઊંચા આવતા હતા અને ખેડૂતો માટે આનંદની વાત હતી, એ લૂંટારાઓ, એ આનંદ, એ ખેડૂતનો નિર્દોષ આનંદ આ ભાજપ સરકારે એના મળતિયાઓએ 5 જણાના નફા માટે બગાડ્યો છે. મારે તમને એ કહેવું છે કે આવા ગંગા હોય તમારા 5 જણાના લાભ માટે, 5 જણાને નિર્દોષ છોડવા માટે તમે 2,000 ખેડૂત પરિવારને જેલમાં જવું પડે એવી હાલત ઊભી કરી છે. યાદ રાખજો, આ લોકશાહી છે. ખેડૂતોએ અને ગામડાઓએ તમને ત્યાં બેસાડ્યા છે. આવો જ ત્રાસ ચાલુ રાખશો તો એ જ લોકો તમને ઘર ભેગા કરશે. જગતનો તાત, જીવતો જાગતો ભગવાન કોઈ હોય તો એ ખેડૂત છે. ધર્મની વાત કરનારી એ ભાજપ સરકાર, એ ખેડૂતનું થોડુંક વિચારો. આટલા કંપની પ્રેમી અને માફિયા પ્રેમી ન બનો, નહીં તો જનતા માફ નહીં કરે. ગઈકાલે વંથલી તાલુકામાં જ્યારે ગામડાઓની મુલાકાતે ગયો ત્યારે ખબર પડી કે વંથલી અને માણાવદર રોડ ઉપર જે ઉબેણ નદી આવી રહી છે, ઉબેણ નદીમાં જે તે વખતે ચેક ડેમો ખેડૂતોના હિત માટે બનાવ્યા, સરકારની તિજોરીમાંથી પૈસા ઠાલવીને આ ચેક ડેમોનું જે આયોજન કર્યું અને વંથલીના હજારો ખેડૂતોને સિંચાઈના પાણીની સવલત મળી રહે એટલા માટે આ ચેક ડેમોનું જે આયોજન થયું હતું એ રાતોરાત કોઈ પણ લોકોએ મંજૂરી લીધી છે કે નહીં એના માટેનો પણ મેં લેટર લખ્યો છે અને તોડી પાડવામાં આવ્યા. એટલે આ તોડવા પાછળનું કારણ શું? અને સરકારના જે કોઈ અધિકારીઓ, જે કોઈ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો, આ તમામ લોકો જે આમાં સામેલ હોય અને કેના ફાયદા માટેથી આ ચેક ડેમ તોડવામાં આવ્યો છે, ત્યારે હું ચોક્કસપણે કહું છું કે આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ જે સિંચાઈનું પાણી, ત્યાં વરસાદનું પાણીનો ભરાવો થાય અને ખેડૂતોને ફાયદો થાય, ત્યારે ઉબેણ નદીના જે પશ્ચિમી વિસ્તારમાં 500 મીટર દૂર જે ચેક ડેમને તોડવાનું કામ કર્યું છે, વર્ષો જૂનો ચેક ડેમ, અને ચેક ડેમ એટલો મજબૂતાઈથી એ મેં તમને મીડિયાના માધ્યમથી તમામ વિડીયો અને સ્થળ ઉપર પણ મેં મીડિયાને ધ્યાન દોર્યું છે. અધિકારીઓને વિનંતી કરું છું કે આ જો રેત માફિયાઓ હોય, કોન્ટ્રાક્ટર હોય, એ તમામ જે આમાં સામેલ હોય તો એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વંથલીના જાગૃત ખેડૂતોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારી સાથે જે આ કૂટનીતિ અપનાવવામાં આવી છે, ત્યારે રાતોરાત જે ચેક ડેમને તોડવાનું કામ કર્યું છે, એ તોડવાનું કામ એ નિંદનીય છે. હું ચોક્કસપણે માનું છું કે ખેડૂતોએ જાગૃત થવું પડશે, રસ્તા ઉપર આવવું પડશે અને આ ખેડૂતના હિતની વાત આજે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મેં ત્યાં જઈને ઉપાડી. આ બાગડબીલા કોણ હતા? એવું લાગે છે કે રેતી ચોરવા માટેથી રેત માફિયાઓ પણ હોઈ શકે. કોન્ટ્રાક્ટર આગળ જે પુલનું કામ ચાલી રહ્યું છે એમને પોતાના ફાયદા માટેથી પાણીનો નિકાલ કરવા માટે એ પણ હોઈ શકે, અને અથવા તો અધિકારીઓ પણ હોઈ શકે. આમાં જે કોઈ હોય એ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. બાગડબિલ્લા તો છે જ. આ વર્ષોથી આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.